સીધું જ મારું કહેવું છે કે અનેક પ્રવૃત્તિઓ ખરાબ આ હોટલો કરી રહી હતી, તો અત્યાર સુધી તંત્ર ક્યાં સૂતું હતું? આ હોટલ માલિકોને ગુનેગાર સાબિત કરવા માટે શું રાહ જોતું હતું? કોઈને તમે છૂટો દો ને તો એ ખોટી કાર્યવાહી નહીં કરવાના, એમની હોટલો નહીં ચાલે ને તો એ બીજી પ્રવૃત્તિઓ કરવાના. પણ આના માટે સંપૂર્ણ દિલીપભાઈ વહીવટી તંત્ર જવાબદાર છે. આવા એટી મકવાણા જેવા અધિકારીઓ આવવા જોઈએ ને, શરૂઆત જ ન થવા દેવી જોઈએ. વાત તો તમારી ખરી વાત છે કે જે અધિકારીઓ આના માટે સૌથી વધારે દોષિત હોય છે, અને વ્યવસ્થિત રીતે ત્યાં હપ્તાઓ પણ ગોઠવાયેલા હોય છે. આપણે જાણીએ કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના ત્યાં બધું જ ચાલવા દે છે. પછી તોલમાપ વિભાગ છે એ પણ બધું જ ચાલવા દે છે. પોલીસ વિભાગ છે ત્યાં તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો આંખ આડા કાન કરી દે છે, રીતસર કાન કાપીને આંખ આડા મૂકી દેતા હોય છે. કારણ કે આ ઘણા બધા પોલીસ અધિકારીઓમાંથી હપ્તા લે છે એવું દિલીપભાઈ, એક પોઈન્ટ તો એવો છે કે હોટલ ને લાઇટ કનેક્શન કેવી રીતે મળી જાય છે? જો એ સરકારી જમીન ઉપર ઉભી છે તો એ ક્યાંથી એવા બીજા દસ્તાવેજ ઉભા કરે છે કે જેને લાઇટ કનેક્શન મળી જાય, પાણી કનેક્શન મળી જાય, ફૂડ એન્ડ ડ્રગ નું સર્ટી મળી જાય? કેવી રીતે મળે છે? મારો તો અહીંયા સુધીનો આક્ષેપ છે કે જે વહીવટી તંત્રના અધિકારીઓ છે આ બધી જ હોટલમાં એમના ફેમિલીને જમવા સુધીની ને રહેવા સુધીની બધી જ વ્યવસ્થાઓ આ હોટલ દ્વારા કરવામાં આવે છે.